નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી જેવી એક્ઝામની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી એ વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ થોડુંક ડીલે થયું છે. 12 અને 13 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ સેમિનારના પોઈન્ટ ઓફ વ્યૂ સન્ડેના દિવસે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચરને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. તો એના બીહાફના પ્રિપેરેશનમાં લઈને એક આ એનાલિસિસ આવી ગયું હતું, તે આપણે આજે જોઈએ છે. અને જે 15-16 વાળું એનાલિસિસ એ આવતીકાલ સવારમાં આવી જશે, એટલે આપણે પેરેલલી સાથે થઈ જશું. સામાન્ય રીતે એનાલિસિસનો ટાઈમ સાંજે 5 થી લઈને 6 વાગ્યાનો હોય છે આફ્ટરનૂનમાં, અને એપ્લિકેશનમાં આફ્ટરનૂનમાં અવેલેબલ થઈ જાય છે. આનું નોટિફિકેશન તો તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં અવેલેબલ થઈ જશે. તો એની અંદર તમે જોઈન થઈ જજો તો તમને એનું રેગ્યુલર નોટિફિકેશન આવશે. અને એપ્લિકેશનમાં પણ આ ફ્રીમાં અવેલેબલ છે, તો તમે બેઝિકલી આ વસ્તુ જોઈ શકશો. આજે જે અગત્યની ન્યૂઝ છે 12 અને 13 જુલાઈમાં, એની જ આપણે ખાલી ચર્ચા કરશું. કોમન ન્યૂઝ તમને ઓલરેડી મળી ગઈ હશે ને આપણે વોટ્સએપ સ્ટેટસમાં શેર કરી છે. સૌથી પહેલું, ઇન્ડિયા ફોકસિંગ ઓન ઈવી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ. તો ઈવી નો કોન્સેપ્ટ તમને અત્યારે ખ્યાલ આવી ગયો છે કે ભવિષ્યમાં જે ઈવી ઇન્ડસ્ટ્રી છે, તો કાર, બાઇક્સ, bicycles, bus, and all are run on electricity. Basically, આને ઇલેક્ટ્રિસિટીને પ્રમોટ, ઇલેક્ટ્રિકલ વ્હીકલને, ઈવીને પ્રમોટ કરવાનું કારણ છે શું? તેનું મેઇન જે કારણ જે છે એ છે કે આપણી જે ડિપેન્ડન્સી પેટ્રોલ, ડીઝલ, ફોસિલ ફ્યુલ ઉપર છે, બેઝિકલી એના માટે આપણે ક્રૂડ ઓઇલ ઉપર આપણે ડિપેન્ડ રહેવું પડે છે. અને ક્રૂડ ઓઇલની ડિપેન્ડન્સી આપણી સૌથી મોટી ડિપેન્ડન્સી છે વિશ્વ ઉપર. અન્ય દેશો જેની પાસે ક્રૂડ ઓઇલ આપણે એની પાસે ખરીદવું પડે છે. અને જો ન આવે તો આપણું જે ટ્રાન્સપોર્ટ સેક્ટર છે, મતલબ વાહન વ્યવહાર જે છે, એ ટોટલી ઠપ થઈ જશે. તો એમાંથી આપણી ક્રૂડ ઓઇલની ડિપેન્ડન્સી ઘટાડવાની છે. એક આ થઈ ગયું. બીજું જે છે એ છે કે આપણે અત્યારમાં હાલમાં ઇલેક્ટ્રિસિટીનો જે યુઝ કરીએ છીએ, આમાં અત્યારે મતલબ એક ચેલેન્જ ઈવી વ્હીકલમાં એમાંય છે કે અત્યારે આપણે ઈવી વ્હીકલ લઈએ છીએ તો બેઝિકલી આપણે એન્વાયરમેન્ટને બચાવવા માટે પણ આપણે એને ફોકસ કરીએ છીએ. તો એન્વાયરમેન્ટ વાળી જે ચેલેન્જીસ છે એ પણ ટૂંકમાં સમજો. એક તો એન્વાયરમેન્ટ વાળી ચેલેન્જીસ શું છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ એમાંથી મોર દેન 50% ઇલેક્ટ્રિસિટી આપણે કોલ, મતલબ કોલસા કે અન્ય જે ફોસિલ ફ્યુલ જે છે, પરંપરાગત ઇંધણો છે, એનો જ ઉપયોગ કરીને કરીએ છીએ. તેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. એનાથી જ અત્યારે ઈવી વ્હીકલ ચાલે છે. પણ અહીંયા તમે એ જુઓ કે ભાઈ ઓલરેડી જે પેટ્રોલ ડીઝલ થી ચાલતા હતા વાહનો, એની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન થાય છે એ વધારે છે જેટલું ઈવી આવે છે. ભલે ઇલેક્ટ્રિસિટી જે આપણે એને રિચાર્જ, અહીંયા ભવિષ્યમાં આપણે એવું છે કે દરેક ઘર, મકાન ઉપર સોલર રૂફ હશે, તો ઇલેક્ટ્રિસિટી સૌર ઉર્જાથી પ્રોડ્યુસ થતી હશે. ગવર્મેન્ટ હોમ, મતલબ જે રેસિડેન્ટ એરિયા છે એને ઇલેક્ટ્રિસિટી આપવા માટે ગવર્મેન્ટ પાસે મતલબ જેટલી પણ ઇલેક્ટ્રિસિટી બચશે, જેટલી સોલર રૂફ થી જનરેટ થશે ડોમેસ્ટિક લેવલે, મતલબ ઘરેલું, આપણે ઘરની ઉપરની જે ઇલેક્ટ્રિસિટી બનશે, ઘરની ટોટલ યુઝ, એટલે એમાં કાર આવી ગઈ, બાઇક આવી ગઈ, જે પણ હોય એનાથી થશે. અને જે ઇલેક્ટ્રિસિટી બચશે, જે ડિમાન્ડ હશે, એ આપશું ઇન્ડસ્ટ્રીને. એ રીતે પણ બેનિફિશિયલ રહેશે ફ્યુચરમાં. અને અત્યાર પછીનો એક ટાઈમ એવો હશે કે ભાઈ જે રિચાર્જ વાળી જે બાબતો હશે એના માટે આપણે સોલર ઉપર ડિપેન્ડેન્ટ હશું, સોલર ઉર્જા ઉપર. હવે એન્વાયરમેન્ટને બચાવવાની જે વાત છે, તો એક આપણે જે ઇલેક્ટ્રિસિટી કોલથી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ એ એક ખતરો છે. બીજો ખતરો શું છે? ઈવી જે છે એની અંદરની બેટરી એન્ડ પાર્ટ્સ એન્ડ ઓલ, આનું જે ભવિષ્યમાં જ્યારે બિનઉપયોગી થશે એ. અને બીજો જે ચેલેન્જ જે છે એ છે સેફ્ટી પેરામીટર. કારણ કે ઈવી જે છે એ બેટરી ઉપર ચાલે છે, બેટરી હીટ પકડે, અને જો ગરમ વાળો એરિયા હોય તો આપણે જોઈએ છીએ ઈવી વ્હીકલમાં આગ લાગવાની સંભાવના હોય છે. તો આની સામે આ અમુક ચેલેન્જીસ છે ઈવી વ્હીકલની અંદર, તો એને આપણે સ્પેશિયલી ફોર ટુ વ્હીલ્સ, ઓકે, બીજી બધી જગ્યાએ નહીં. તો આની અંદર આપણે શું કરીએ છીએ, હાઇબ્રિડ મોડલ આપણે યુઝ કરીએ છીએ. અત્યારે હાઇબ્રિડ મોડલમાં કેવું હશે કે તમે માની લો કે ઇલેક્ટ્રિસિટી ઓર અધર એની સાથે કોઈ પણ બીજું એક ઓપ્શન અવેલેબલ, મતલબ પેટ્રોલ, ડીઝલ કંઈ પણ, તો એવી હાઇબ્રિડનો પણ આપણે યુઝ કરીએ કે જ્યાં સુધી ઈવી ચાલતું હોય ત્યાં સુધી ઈવી. કારણ કે આમાં કેવું હોય કે ભાઈ એક લોંગ ડિસ્ટન્સમાં જઈએ છે તો અત્યારે જે મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મતલબ ચાર્જિંગ વાળું, એ અવેલેબલ નથી. એના ઉપર ટોટલ ફોકસિંગ કરીને ગવર્મેન્ટ જે છે ભારતના હરેક જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બની રહે, એરિયા વાઇઝ, ડિસ્ટન્સ વાઇઝ,
તો એના માટે ટ્રાય કરે છે. એના માટે તમામ મોટી કંપનીઓ, ભારતની પણ અને વિદેશીઓ જે ભારતમાં ઇન્વેસ્ટ કરી શકે છે ઈવી વ્હીકલ માટે, એના માટે બધા કટિબદ્ધ રીતે કામ કરે છે. તો ઈવી તમારે અહીંયાથી આ ટોપિક જે છે એ જીએસ પેપર 3 અને જીએસ પેપર 2 બંને માટે અગત્યનો છે. સરકાર આના માટે પોલિસી બનાવશે જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી તરીકે કામ કરશે જીએસ પેપર 2 માટે. અને 3 માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ કન્સિડર કરી શકશું. તો ઈવી વ્હીકલના ફાયદા શું છે એની એક લિસ્ટ બનાવો, નુકસાન શું છે, કઈ રીતે આપણે એને ઓવરકમ કરશું. એક સાથે તો રાતોરાત કંઈ બદલાવ નહીં થઈ જાય, તો ક્રમિક રીતે આપણે કઈ રીતે લક્ષ્ય હાંસલ કરશું. અહીંયા પર્સન્ટેજ ઇન ટાર્ગેટ ઇન પર્સન્ટેજ આપેલા છે, ટાર્ગેટ ઇન પર્સન્ટેજ આપેલા છે. ડેટા યાદ રહી તો ટ્રાય કરજો, અધરવાઇઝ તમે આ સ્કીપ કરી શકો છો. ડેન્ગ્યુની આપણે વાત કરીએ છીએ. ડેન્ગ્યુ એક વાયરસ છે. આનો ફેલાવો કોનાથી થાય છે? તો જે મચ્છર હોય, જે પહેલેથી જેની અંદર ડેન્ગ્યુ વાયરસ હોય, એના ઇફેક્ટેડ જે મચ્છર હોય એના કરડવાથી. મચ્છરનું નામ છે એડિસ ઇજિપ્ત મચ્છર, એ પણ ફિમેલ. ઓકે, ફિમેલ મચ્છર હોય એના કરડવાથી ડેન્ગ્યુ થશે. શું સિમ્ટમ્સ થશે? તો બેઝિકલી વાયરસ છે તો બોડીની અંદર ફીવર, પછી શરદી, ખાંસી, ઉધરસ, તાવ, ફટીક એન્ડ અધર સિમ્ટમ્સ આપેલા છે ઓન ધ બેઝિક ઓફ મેડિકલ ટર્મિનોલોજી. રેસિસ છે ને અધર્સ મેની થિંગ્સ ડિપેન્ડ ઓન યોર બોડી ઇમ્યુનિટી, મતલબ રોગપ્રતિકારક શક્તિ તમારી કેટલી સ્ટ્રોંગ છે અથવા કેટલી વીક છે એના આધારે તમારી પર અસર કરશે. પણ ઘાતક નીવડે છે અત્યારે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને શરીર કુપોષિત હોય તો આવા કન્ડિશનમાં ડેન્ગ્યુમાં ફટાફટ રિકવરી જો ના આવે અથવા ટાઈમસર એમાં ટ્રીટમેન્ટ ના મળે, હાલાકી આ વાયરસ વાળો રોગ છે એટલે સીધું આમાં કોઈ દવા કામ, એન્ટીવાયરલ દવા કામ કરતી હોતી નથી અને આખા બોડીમાં આની ઇફેક્ટ થાય છે. બેઝિકલી ડિઝીઝ વાળો જેટલો પણ સેશન હોય તો એમાં ડિઝીઝ રોગ કોનાથી થાય છે? તો અહીંયા વાયરસથી થાય છે. આપણી પાસે એના માટે દવા છે કે નહીં? તો બેઝિકલી એન્ટીવાયરલ નથી હોતી. આપણે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક આપણે યુઝ કરતા હોઈએ છીએ બેઝિકલી વાયરસને ટ્રીટ કરવા માટે થઈને. અને ઘણા કન્ડિશનમાં આની અંદર મૃત્યુ પણ થઈ શકે છે. તો બચવાનો ઉપાય શું છે? કે મચ્છરના કરડવાથી થાય છે તો પૂરા કપડાં પહેરો, મચ્છર ના કરડી શકે. અને આ મચ્છર હોય એનાથી આગળ રાત્રે પણ સુવો તો મચ્છરદાનીમાં સુવો. બેઝિકલી બચવાના એ જ ઉપાય છે, કારણ કે કરડી જશે ને જો તાવ આવે છે તો એમાં કોઈ નિદાન કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેશે નહીં. સ્વચ્છ અને શુદ્ધ સ્વચ્છ વાતાવરણમાં રહ્યો જેથી આ મચ્છરોનો ઉપદ્રવ ઘટી શકે. હમણાં ટૂંક સમય પહેલા આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીજીએ રશિયાનો દોરો કરેલો હતો. રશિયા યુક્રેન ઓલરેડી વોર ચાલે છે તો એવામાં યુએસ એમ્બેસેડર એને એવું કીધું કે ભાઈ હજી શાંતિવાળી છે નહીં, એવામાં તમારે આ રીતની કોઈ પણ એક્ટિવિટી કરવી ના જોઈએ એક પ્રતિષ્ઠિત દેશ તરીકે, બરાબર. મતલબ ગમ્યું નથી અમેરિકાને ભારતવાળા રશિયાની મુલાકાત ગયા. એનું કારણ જે છે કે ભાઈ વિશ્વમાં રશિયા અને યુએસ એક બે પોલ છે, બરાબર, બે પોલો છે. તો જ્યારે કોઈ પણ મેન દેશ ટોપ 10માં આવતા એવા દેશો કોઈ એક દેશ સાથે જશે તો બીજા દેશને ખોટું લાગશે. હવે એક અગત્યની બાબત જે છે એ છે બિમસ્ટેકની પ્રગતિ, બિમસ્ટેકની અંદરના મેમ્બર કન્ટ્રી. બેઝિકલી બિમસ્ટેક હવે કોઈ પણ એક દેશ સાથે બાયલેટરલ રિલેશન બનાવી શકશે ગ્લોબ. અને બિમસ્ટેક એનું મેન જે અત્યારે મોસ્ટ એમ્પી છે ફિલિમ્સ માટે એ છે એનું નામ બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ યાદ રાખજો, મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બિમસ્ટેક નામ એનું 2 થી 3 વાર બદલાયેલું છે ભૂતકાળથી લઈને મેમ્બર બન્યા ત્યાં સુધીમાં. અહીં યાદ રાખજો ભારતના પાડોશી દેશો છે એક પાકિસ્તાનને છોડીને. આની અંદર મેન જે કન્ટ્રી છે એ છે ઇન્ડિયા, તમને સરળતા એના માટે. તો આ બિમસ્ટેક એની સ્થાપના બેંકોક ડિક્લેરેશન દ્વારા 1997માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બાંગ્લાદેશના ઢાકામાં. ઓકે, બાંગ્લાદેશ કેપિટલ છે ને ઢાકામાં છે એનું નામ. અને મેમ્બર કન્ટ્રી, બરાબર, ઇન્ડિયા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર ને થાઈલેન્ડ. તો આની અંદર નથી પાકિસ્તાન કે નથી ચાઇના, એટલે આનું ડેવલપમેન્ટ સારી રીતે થાય. ઇન્ડિયા સારી રીતે આપણા જે નેબર કન્ટ્રી છે એને લઈને ફોકસ કરીએ કે, અને ફોકસની સાથે સાથે જે લુકિસ પોલિસી છે અને એકિસ પોલિસી છે એની અંતર્ગત પ્રોપર રીતે અહીંયા કામ થાય છે, કારણ કે આની અંદર કોઈ બ્લોકેજ નથી હોતા. તો આની વિશ્વસનીયતા શું, ક્યારે કયા મેમ્બર બન્યા અને અત્યારે આપણે શું અચીવમેન્ટ કરીએ છીએ, કયા લેવલ આપણે આગળ વધે, એ બધા પોઈન્ટ આપણા માટે અગત્યના થશે. બેઝિકલી આ જે ટોપિક છે એ જીએસ પેપર 2 ઇન્ટરનેશનલ રિલેશનશિપ આઈઆરના જે છે
એની અંદર આ કામ લાગશે. ઇન્ડિયા એન્ડ ગ્રુપિંગ મતલબ એવા કયા કે ગ્રુપ છે જેમાં ઇન્ડિયા મેમ્બર છે અને નથી, બંને આપણા માટે મોસ્ટ એમપી છે. નાટોને લઈને ચર્ચા આપેલી છે ચાઇના પોઈન્ટ ઓફ વ્યૂ. તો બેઝિકલી આની અંદર ચર્ચાનો ઉદ્દેશ્ય શું છે? નાટો એક મિલિટરી એલાયન્સ છે. હાલમાં એમાં 32 મેમ્બર છે, મોસ્ટ એમપી છે. 32 મેમ્બર કન્ટ્રી કયા છે, લાસ્ટ કયું કન્ટ્રી મેમ્બર બન્યું એ તમારે યાદ રાખવાનું છે. નાટો એક મિલિટરી એલાયન્સ છે. મિલિટરી એલાયન્સનો મતલબ શું થશે કે ભાઈ 32 માંથી કોઈ એક દેશ ઉપર કોઈ દેશ હુમલો કરે છે, એ અંદરો અંદર લડી લે તો વાંધો નહીં, મતલબ બે અંદરના અંદર લડે તો વાંધો નહીં, પણ અન્ય કોઈ દેશ એના ઉપર એક દેશ ઉપર હુમલો કરે છે તો બધા દેશ ભેગા થઈને એની ઉપર હુમલો કરશે. તો એક મિલિટરી એલાયન્સ છે. બેઝિકલી આની ગઠન થયું હતું યુએસએસઆર, સોવિયત સંઘ યુનિયનના એક કોમ્પિટિટર તરીકે નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને એને બેઝિકલી ફોકસ કર્યું છે કે ભાઈ રશિયા જે યુક્રેન ઉપર આટલી બધી તબાહી કરે છે એનું મુખ્ય કારણ છે ચાઇનાનો એને સપોર્ટ બધી રીતે. તો બચાવમાં ચાઇનાએ પણ એવું કીધું છે કે ભાઈ જે યુરોપ છે, અમેરિકા છે, એ સતત એશિયાની અંદર પાર્ટીશન અને ડિસ્ટર્બન્સ કરવાનું જ કામ કરે છે, એ યોગ્ય નથી. એટલા માટે એનું ડિસ્ટર્બન્સ ઘટે એને માટે થઈને આને અહીંયા ફોકસ કરેલું છે. મતલબ આરોપ પ્રત્યારોપ છે, ઇન્ટરનેશનલ છે, જે પાવરફુલ નેશન હશે એ દરેકે દરેક લેવલની ચર્ચા કરી શકશે. તો બેઝિકલી 12 જુલાઈ વાળી ડિસ્કશન હતી. 13 જુલાઈમાં કેજરીવાલને ફરીથી ઇન્ટ્રીમ બેલ મળી છે. ઓકે, કેસ પૂરો નથી તો બેલ મળી છે, ફરીથી હાજર થવું પડશે. અને મેં તમારી સાથે વાત કરી હતી કે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી દર 2 મહિને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેને શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, સીપીઆઈના આધારે, સીપીઆઈના ઇન્ફ્લેશનના આધારે રેપો રેટમાં વધારો ઘટાડો કરે છે. હવે અહીંયા મોંઘવારી દર જે છે એ વધે છે, એનું કારણ છે એ છે ફૂડ. રિટેલ પ્રાઇસના ફૂડમાં પ્રાઇઝિંગ વધારવાનું છે. રિટેલ પ્રાઇસના ફૂડના પ્રાઇઝિંગમાં વધારો આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એમાં એક કારણ જે છે એ છે મોન્સૂન, વરસાદ ઓછો પડે, પાક ઓછો ઉતરે, મતલબ ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થાય તો પણ આપણને શું થાય, પ્રાઇસ વધે. બીજી જે કન્ડિશન જે છે એ છે ફ્યુલ પ્રાઇસ વધે, તો મતલબ પેટ્રોલ ડીઝલમાં પ્રાઇસ વધે તો લોજિસ્ટિક ખર્ચ હોય લાવવા જવાનો, ખેતરથી બજાર ને બજારથી ખેતર, તો એ વધે તો એ વધી શકે છે. અને મેન જે છે એ છે ઉત્પાદન જ છે કે ભાઈ માની લો ઘણી વખત ઉત્પાદન જ એટલું નથી થયું અને માર્કેટમાં ડિમાન્ડ વધારે છે તો પ્રાઇસ વધી જાય. તો આના લીધે જે ફૂડ પ્રાઇસ છે એ એરિયા મતલબ ભારતના અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ હોય. બની શકે કોઈ વસ્તુનું ઉત્પાદન એક પર્ટિક્યુલર એરિયામાં નથી થતું તો ત્યાં સુધી એ વસ્તુને પહોંચાડવામાં વધારે ખર્ચ લાગે. તો જ્યારે માર્કેટમાં પ્રોડક્ટની શોર્ટેજ હોય તો બફર સ્ટોક આપણી પાસે અવેલેબલ હોય તો એને આપણે અવેલેબલ કરીને એને કંટ્રોલ કરી શકીએ. પણ વિથ સ્ટોક જ્યારે પ્રાઇસ વધે ત્યારે એ આપણા માટે ચિંતાનો વિષય થાય છે. તો બેઝિકલી તમારે ત્યાં આટલું યાદ રાખજો, આરબીઆઈની મોનેટરી પોલિસી જ્યારે સીપીઆઈને ટાર્ગેટ કરે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એની અંદર એક બાસ્કેટ હોય, બાસ્કેટની અંદર બધી પ્રોડક્ટની કેટેગરીનું એક વેટેજ હોય, એને કન્સિડર કરે. તો એ જ્યારે એનું જે બેઝિક છે 4% રાખવાનું છે, પ્લસ ઓર માઇનસ 2%, મતલબ 2%થી ઘટવા નથી દેવાનું, 6%થી વધવા નથી દેવાનું. 6%થી વધી જશે તો આરબીઆઈ રેપો રેટમાં વધારો કરશે અને ઘટી જશે તો ઘટાડો કરશે. મતલબ ઓછું હશે તો વધશે તો એને કંટ્રોલ કરવા ટ્રાય કરશે, રેપો રેટ વધારશે ઇન્ફ્લેશન વાળી કન્ડિશન, અને નહીં હોય તો એને ઘટાડશે કે જેથી કાં તો સેમ રાખે કાં ઘટાડે. તો આ ક્રમ ચાલ્યા કરે. આ ક્રમ આપણને એક્ઝામમાં પૂછાય છે. પ્રાઇઝિંગ પ્રમાણે આરબીઆઈની મોનેટરી પોલિસી દર 2 મહિને રેપો રેટમાં શું ચેન્જીસ કરે છે આપણે પૂછાય છે. ઓલ ઓવર યરનું એક હારે પૂછાય છે. તો તમે એક હારે તૈયાર કરી શકો છો આપણે, પણ એના માટે તમને બેઝિકલી આઈડિયા હોવો જોઈએ આખો ઓવરઓલ સીપીઆઈનો પણ અને મોનેટરી પોલિસી કમિટી દ્વારા જે રેપો રેટમાં વધારો ઘટાડો કરવામાં આવે છે એનો પણ. તો બેઝિકલી જે ચર્ચા હતી એ 12 અને 13 જુલાઈ. અને સિવાયની જે ચર્ચા છે એ આપણે જે નેક્સ્ટ એનાલિસિસ હશે એની અંદર આપણે ન્યૂઝ આપણે કવર કરી લેશું. બેઝિકલી અત્યારે ભારત લેવલે જે ચર્ચા ચાલે છે એના અગત્યની જે ન્યૂઝ છે આપણે એમાં કવર કરીશું. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.